હાલ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીનો આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ત્યારે કોંગ્રેસના કેટલી સીટો પરથી કોંગ્રેસે પોતાની દાવેદારી નોંધાવી છે તે માટે વાત કરવા આપણી સાથે સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિકભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા ઉમેદવારો છે આપણા, કઈ કઈ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે, નગરપાલિકામાં કેટલા ઉમેદવાર છે? સાવલી તાલુકા કોંગ્રેસ તાલુકા પંચાયતના 22 ઉમેદવાર અમારા ફોર્મ ભરાઈ ગયા છે અને 5 જિલ્લા પંચાયતના પણ ફોર્મ ભરાઈ ગયા છે। નગરપાલિકામાં પણ 24 મેમ્બરના ફોર્મ ભરાઈ ગયા છે અને સાવલી તાલુકામાં નગરપાલિકા અને સાવલી તાલુકા પંચાયત આ વખત અમને બહુમતીથી જીતાડશે સાવલીના મતદારો, એવી અમને વિશ્વાસ છે। કારણ કે સાવલીમાં જે ભાજપના મતદારો છે એના કરતાં ભાજપના જે કાર્યકર આગેવાન છે એનાથી સાવલીમાં મતદારો થાકી ગયા છે। કારણ કે આગળના જે મોટા કાર્યકરો છે એ ખાલી રેતી, માટી અને દારૂના ધંધામાં જ પડેલા છે, એટલે એનાથી સાવલી તાલુકાની જનતા અને મતદારો થાકીને અમને કોંગ્રેસને આ વખત જંગી બહુમતીથી જીતાડશે। કોંગ્રેસ કેટલાય વર્ષોથી શાસનમાં નથી, કેવી રીતે પ્રજા સમક્ષ જશો, કયા મુદ્દાઓને કયા વચનો આપશો અને જીત કેટલા ટકા નિશ્ચિત લાગે છે? જીત અમારી 100% નિશ્ચિત છે, કારણ કે સાવલીમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, રેતી ખનન ચાલે છે, માટીનું ખનન ચાલે છે, એ સાવલી તાલુકાના મતદારો ગામે ગામ જે આગેવાનો છે ભાજપના, એમનો ધંધો જ આ 2 નંબરનો છે, એનાથી પ્રજા થાકી ગયેલી છે અને એમના જ ખિસ્સા ભરે છે અને પ્રજાનું કામ થતું નથી। ગઈકાલે કોંગ્રેસના એક હોદ્દેદારે રાજીનામું આપ્યું છે, એ રાજીનામાને કેવી રીતે જુઓ છો? ગઈકાલે જે કોંગ્રેસના જે કાર્યકરે રાજીનામું આપ્યું છે એમાં એને અસંતોષ હતું ટિકિટ માટે, પણ ટિકિટ તો અમે આ વખત જે જમીન પર કામ કરે એને ટિકિટ અમે આપવાનું નક્કી કર્યું છે અને એ પ્રમાણે અમે ટિકિટ આપી છે। તો આ હતા સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિક અલી, તેમને જીત પોતાની નિશ્ચિત હોવાનો દાવો કર્યો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને આ વખતે કડી ટક્કર આપવાની પણ સાદિક અલીએ જણાવ્યું છે। કેમેરામેન ઇકબાલ હુસેન સાથે નિલય પટેલ, અવધ એક્સપ્રેસ, સાવલી।